કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતમાં પ્રચારના કર્યા શ્રી ગણેશ. અમદાવાદ જિલ્લાના સાણંદ અને ગાંધીનગરના કલોલમાં યોજ્યો ભવ્ય રોડ શો. સાંજે અમદાવાદના રાણીપથી જીવરાજ પાર્ક સુધી યોજશે રોડ શો. રાત્રે વેજલપુરમાં ગજવશે જાહેર સભા. આવતીકાલે ગાંધીનગરથી ભરશે ઉમેદવારી ફોર્મ. નવસારીમાં ભાજપ ઉમેદવાર સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં યોજ્યો 5 કિલોમીટર લાંબો રોડ શો. અમરેલીથી ભાજપ ઉમેદવાર ભરત સુતરિયા નોંધાવશે ઉમેદવારી. કોંગ્રેસના 8 ઉમેદવારો આજે ભરશે ઉમેદવારી પત્ર. પાટણથી ચંદનજી ઠાકોર, આણંદથી અમિત ચાવડા, જૂનાગઢથી હીરા જોટવા, ખેડાથી કાળુસિંહ ડાભી, વડોદરાથી જસપાલસિંહ પઢિયાર, અમદાવાદ પૂર્વથી હિંમતસિંહ પટેલ સહિતના નોંધાવશે ઉમેદવારી. બીજા તબક્કાના મતદાન માટે પૂરજોશમાં પ્રચાર. કેરળના કન્નૂરમાં રાહુલ ગાંધીની જાહેર સભા. કોંગ્રેસની 5 ગેરંટીનો ઉલ્લેખ કરી જનતા પાસે માંગ્યા વોટ. તો આસામમાં જેપી નડ્ડાએ સંબોધી જાહેર સભા. કહ્યું, પૂર્વોત્તર માટે મોદી સરકારે 5 વર્ષમાં ખર્ચ્યા 5 લાખ કરોડ. આવતીકાલે પહેલા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારીને આપ્યો આખરી ઓપ. 17 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશની 102 લોકસભા બેઠક પર યોજાશે મતદાન. 1625 ઉમેદવારોનું ભાવિ થશે ઈવીએમમાં કેદ. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિદ્ધ. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, બિહાર સહિત 9 રાજ્ય અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની 96 લોકસભા બેઠક પર 13મી મેના રોજ થશે મતદાન. ગુજરાતમાં અંગદ ઝાડતી ગરમી. અમરેલીમાં નોંધાયું સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન. રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર અને મહુવા 43 ડિગ્રી તાપમાનમાં શેકાયું. એક સપ્તાહ કાળઝાળ ગરમીની આગાહી. આઈપીએલમાં આજે પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો. તો ગઈકાલની મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હરાવ્યું.